હે જેનો હવારમાં મોઢો હારા નહીં રહેતો હોય ભજનમાં હશે, હવારમાં હસતો રહેશે, જોજો. હા નક્કી. કેમ કે જેની હવાર બગડે એનો દાઢો બગડે. હે હસે એનું ઘર વસે. અને જિંદગીમાં શું કરવાના છો બીજા એકો? હરારે હારું મોઢું ચઢાયેલું ચઢાયેલું જ રહેવાનું. હે વિઠ્ઠલ મહારાજ એટલે હસતા રહેવાનું. અને જે નહીં હે ને એને કલાડાનો અવતાર લેવો પડશે. અને કલાડાના રૂપમાં પાછું એને અહવા આવવું જ પડશે. કલાડો અહા નહીં હસતા. અહન તાર પાસે એવો કે હું લાલ્યા તા મોમાં આવું આવું કરતા હતા. એ કલાડું અહા. હે અને કલાડું અહન જો મોમાં આવું આવું કરતા હતા ને આવવાના થાય તો કલાડું અહે તો વર્યો કેટલા મહેમાન આવે? આવે કે ના આવે? એટલે હસતા રહેવું એ જરૂર. જીવનની અંદર જેટલી તમે મોજમાં રહેશો એટલી જ જિંદગી જીવ્યાની મજા તમને આવશે. એટલી જિંદગી જીવ્યાની તમને મજા આવશે. છોડવો જેટલો લીલો હોય એટલું જ ફળ એનું સારું. અને શેત કરમેલો જો રેન વિઠ્ઠલ મહારાજ તો ફળે એનો એવો જ આવે. એટલે કરમૈરા લેવાનું નહીં. શું લેન આયા છીએ, શું લેન જવાના છીએ? ખાલી હાથે આયા છીએ, ખાલી હાથે જવાના છીએ. હે 500 ની નોટ જે આપણી કરીએ છીએ ને એના ઉપર આપણી સહી નહીં. હે જેને આપણી કરીએ છીએ એના ઉપર સહી નહીં. અને જેની આપણી કરતા હતા એને પેલા એક દાણ કહી દીધું રાતના 12 વાગે બંધ, તેટલો કાગરિયો થઈ ગયો. થઈ ગયો ના થઈ ગયો? બોલો. કેટલાય બંડલ નદીઓમાં નાખ્યો, કેટલાય તો લગાડ્યા હોત વિઠ્ઠલમાં. હજુ એક જણો 500 નું બંડલ આખું લઈને ફરે. આ રહ્યું મહારાજ, પણ શું કરવાનું? વાના હાથું મેં એક જણનું ખીચું કાપ્યું હતું કે વિઠ્ઠલમાં. બોલો. એટલે હસતા રહેવાનું, ખુશ રહેવાનું, મજા આવશે. બાઇક લઈને જતો તો જીસીબી ઠોક્યું, ઊંચે ઉછર્યો ને પડ્યો ને પતી ગયો. ટીવી જોતો તો બંને કોઈ સમાચાર આલે બંધ તમારા ઘરવાળાને એક્સિડન્ટ થયો ને તે જ જગ્યાએ પતી ગયા છે. ટીવી નું રિમોટ કંટ્રોલ હાથમાં તું નાખીને ડોટ મેલી. બોલો. કઈક ના ઘરમાં ઉધા નિયમ છે. ટીવી નો રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય, પણ એમના ઘરનું રિમોટ કંટ્રોલ, ઘર ચલાવવાનું, ટીવી ચલાવવાનું રિમોટ કંટ્રોલ હાથમાં હોય, પણ ઘર ચલાવવાનું રિમોટ કંટ્રોલ પિયરમાં પડ્યું હોય. તો અહીં ચેનલ બદલાતી હોય. બોલો. લગ્ન થાય એટલે તરત જે પેલા થાપા નહીં મારતા આમ તે ઘડી એક રિમોટ કંટ્રોલ તો મૂકીને આવવાનું. હવે અહીંના રિમોટ કંટ્રોલ પ્રમાણે ઘર ચલાવવાનું. ખરું કે નહીં? અહીંના રિમોટ કંટ્રોલ પ્રમાણે ઘર ચલાવવાનું. દીકરી જયારે પરણીને સાસરે જતી હોય ત્યારે દીકરીને આશીર્વાદ કેવા આપવાના કે બેટા જે ઘેર તું આજે પગ મૂકવા જઉં છું એ ઘરમાં ઘરના નિયમ પ્રમાણે રહેજે, તારા નિયમ તો ના બતાવતી. જુઓ પછી એ ઘરની સુવાસ કેવી આવે છે. પણ આ તો આશીર્વાદ. હા જો બેટા, હા હું કે ભરવાનું નહીં. હા લે અલા નહીં હોભરે તા કોણ આલ્યા શું કરવા? હે આવું કઈ મોકલો. જો આપણે કોઈની માથાકૂટમાં કશું હોભરવાનું નહીં બેટા. હો હા મેં જો આલવામાં કશું બાકી નહીં રાખ્યું, હોશિયારી તને નહીં રાખ્યું. ના ના ને હાહુ બે શબ્દ કે ખરી બચારી એ નહીં કેતા કોણ કે છે?
હે વિઠ્ઠલ હે તારે અને તમે પાત્ર હારું છે કે ભરોસા પાત્ર છે કે આ તારશે ઘર કે ડૂબાડશે એ કોઈ નોણી ના જોવે હે પેલા નોણે જોવે છે એક આ બોનો માટલું લેવા જવા વાળા એમ ટકોરો મારીને લાવે છે નહીં લાવતા બે ચાર આમ ટકોરા મારે ને પછી મેલે પા બીજું લે પા મેલ શું જોતો હશે એ જોવે ખોખરું જ નહીં ખખડતું તા હાહુ બે ટકોરા ના મારે વહુ કઈ ખોખરી ખખડતું હોય પછી કહેવા જેવું હોય કે એટલે કદાચ હાહુ કકરાટ કર કરતી હોય ઓંધા ખોંચા કાઢતી એટલે હવે ચિંતા કરવાની બહુ રીહમત ચઢાવવાની જરૂર નથી કેમ કે હાહુ તમને હાહુ બનતો શીખવાડે છે તમારે કાલ વારો આવશે ને કે નહીં આવે એટલે પરિવારની અંદર જો હળી મળીને રહેવું હોય શાંતિથી રહેવું હોય ઘર સંસાર જો સારી રીતે ચલાવવો હોય તો આપણી રીતે નહીં પણ જે ઘેર ગયા છીએ એ ઘરની રીત પ્રમાણે આપણે સેટ થવું પડશે કે ના થવું પડે રાવજી તો જ આ સંસાર સારી રીતે ચાલે છે બાકી આપણે તો જેનું વધા ખોચા એટલે એક રિમોટ કંટ્રોલ નાખીને દોટ મેલ્યું પેલા પડ્યા હતા તો જઈને અરે રે કે છે ખોરા માથું મેલીને માથે હાથ ફેરવતા વિઠ્ઠલ મહારાજ કહેતા અરે રે કે છે મારા હાથનું પાણી પીવાય ના રહે મારા હાથનું પાણી પીવાય તારો હણી જો નોરા કરીને થાચે અને હવે રડી રડીને કેને સંભળાવવાનું છે વિઠ્ઠલ મહારાજ આ રડી રડીને કોને સંભળાવવાનું એ ઘર સંસારને જો સારી રીતે ચલાવવો હોય તો પોતાના પતિની મર્યાદા રાખવી પડશે પોતાના પતિના પગલે ચાલવું પડશે પતિએ પણ પત્નીની મર્યાદા રાખવી પડશે એનું થોડુંક આપણે કરવું પડશે નર નારીનું એક મતું તો અમરાપુરમાં થતું બે સાથે મળીને અને પત્નીએ પતિની આવક પ્રમાણે જાવક કરવાની પતિ તો 300 કમાતો હોય તો પત્ની 350 ખર્ચો કરે આ ઘરનો નરિયો ના બદલાય વિઠ્ઠલ મહારાજ બદલાય એટલે પતિની આવક પ્રમાણે જાવક કરવી પડશે એને ધ્યાનમાં રાખવો પડશે એને કેવો રાખવો પડશે ધ્યાનમાં રાખવો પડશે અને એને જેટલો ધ્યાનમાં રાખીશું એટલું જ એને લોહી ચડશે અને જો ધ્યાનમાં ના રાખ્યો